નવસારી જિલ્લા પંચાયતનું આગામી વર્ષ 2024-25ના માટેનું બજેટ સભાખંડમાં વિપક્ષના કોઈ પણ વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. 1 કલાકની સામાન્ય સભામાં પ્રમુખે બજેટ વિશે નિવેદન આપ્યું હતું, જેને વિપક્ષે પણ કોઈ પણ વિરોધ કે ચર્ચા વિના 1198 કરોડનું બજેટ પસાર કરી દીધું હતું. નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2024-25 માટે ગત વર્ષ કરતા ચાલુ વર્ષનું બજેટ 88 કરોડ વધુ ફળવાયું છે. નવસારી જિલ્લા પંચાયતમાં સામાન્ય સભામાં પ્રમુખ પરેશ દેસાઈ, ડીડીઓ, હિસાબી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળી હતી, જેમાં આગામી વર્ષનું બજેટ સહિત અન્ય કામોની રજૂઆત કરવામાં આવી હતી. પ્રમુખ પરેશ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે ટૂંકમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી વર્ષના બજેટમાં સ્વભંડોળ વધારવા માટેના આયોજન કરવામાં આવશે. સાથે જ જુદી જુદી વિકાસલક્ષી યોજનામાં પણ જિલ્લા પંચાયત દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં વિકાસલક્ષી કામો માટે 325 કરોડ રૂપિયા, સ્વચ્છ નવસારી માટે 6 લાખ રૂપિયા, આરોગ્ય વિભાગ માટે 25 લાખ રૂપિયા, કુપોષિત બાળકો માટે 10 લાખ રૂપિયા, શિક્ષણ માટે 10 લાખ રૂપિયા, શાળાના સમારકામ અને નવા રમતગમતના સાધનો માટે 40 લાખ રૂપિયા સહિત નવી આંગણવાડી બનાવવા માટે 90 લાખ રૂપિયા અને વાંસદા તાલુકામાં બનાવવામાં આવેલ ચેકડેમમાંથી પાણી નદીમાં વહી જતું અટકાવવા માટે 150 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. નવસારી જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જી આજનો 2024-25નું નવસારી જિલ્લા પંચાયતનું બજેટ સર્વાંગી વિકાસ માટેનું છે. આની અંદર અમે જુદી જુદી યોજનાઓ માટે બજેટની ફાળવણી કરી છે. એમાં ઉપરથી તમને નજર નાખીએ તો વિકાસના કાર્યો માટે અમે 325 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે. સ્વસ્થ નવસારી યોજના અન્વયે 100 લાખ રૂપિયાની જે જોગવાઈ કરી છે. આરોગ્ય ક્ષેત્રે તેમાં પણ ખાસ કરીને આયુર્વેદિક સર્વ રોગ નિદાનને માટે 15 લાખ રૂપિયાની અને કુપોષણનો દર ઘટાડવા માટે અમે 10 લાખ રૂપિયાની અલગથી જોગવાઈ કરી છે. આ સાથે અમે સામાજિક ન્યાય ક્ષેત્રે પણ 15 લાખની જોગવાઈ કરી છે. શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો શાળાઓના વિકાસ માટે અમે લગભગ 10 લાખ રૂપિયાની અલગથી વ્યવસ્થા કરી છે. પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને રમતગમતના સાધન વગેરે માટે 40 લાખ રૂપિયાની જેવી જોગવાઈ કરી છે. આ સાથે પોષણ ક્ષેત્રે કિશોરીને સશક્તિકરણ માટે અમે લગભગ 70 લાખ રૂપિયાની અને દૂધ સંજીવની ને પોષણ યોજના માટે 65 લાખ રૂપિયા જેવી જોગવાઈ કરી છે. આ સાથે અમે આંગણવાડીના રિપેરિંગ હોય કે એને નવીનીકરણ માટે અમે 90 લાખ રૂપિયાની જેવી જોગવાઈ કરી છે. અને સાથે સાથે પશુઓ માટે પણ અમે મિક્સર સહાય વગેરે સહાય લેવા માટે 4 લાખ અને સિંચાઈ ક્ષેત્રે પૂરગ્રસ્ત ચેકડેમ માટે લગભગ 150 લાખની જેવી જોગવાઈ કરી છે. આમ જિલ્લાને પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન માટે 65 લાખ રૂપિયાની જેવી જોગવાઈ કરી છે. તો સંપૂર્ણ રીતે આપણે આમ જોઈએ તો દરેક ક્ષેત્રમાં અમે પૈસાની ફાળવણી કરી છે અને આપણા નવસારી જિલ્લાને એક આદર્શ જિલ્લો બનાવવા માટેના અમે પૂરેપૂરા પ્રયત્ન કરવા આની અંદર સમાવી લીધું છે વિકાસ માટે. આદિવાસી પટ્ટામાં પાણીની સમસ્યા મુખ્ય છે, એના માટે શું આયોજન આવતા વર્ષના બજેટમાં? પાણીની વ્યવસ્થા માટે અમે સિંચાઈ માટે પૈસા ફાળવ્યા છે. ચેકડેમો રૂપી અમે જે નદીમાંથી જે વહી જતું છે પાણી, એને અટકાવવા માટે અમે લગભગ 150 લાખ રૂપિયાની અમે જોગવાઈ કરી છે. અને સાથે સાથે અમે પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોવાળાનો પણ સાથે એનો સંપર્ક કરી અને એ જે લાઈન છે દમણગંગાની એ પણ વહેલામાં વહેલી તકે પૂરી થાય અને આખા નવસારી જિલ્લામાં પાણીનો પ્રશ્ન હલ થાય એને માટેના પૂરા પ્રયત્નો ચાલુ છે. જિલ્લાના તાલુકાઓમાં છે ને તો શિક્ષકોની સંખ્યા ઓછી છે, 1 જ શિક્ષકો છે. બજેટ ફાળવણી બાદ આ બધી શાળાઓ કેવી રીતે? શિક્ષકો હવે ધીમે ધીમે બધી આપણે ભરતી થતી જ છે, સરકારમાંથી થતી હોય છે. અને જે સ્કૂલોમાં શિક્ષકો ઓછા છે ત્યાં પણ અમે આ ટૂંક સમયમાં બધી ભરતીની પ્રક્રિયા ચાલુ છે. એ પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. દર વર્ષે ચેકડેમો બને છે, પણ ચોમાસામાં દરેક વખતે ચેકડેમો તૂટી જાય છે, પાણી સંગ્રહ થતો નથી. ગુણવત્તાવાળા ચેકડેમો ક્યારે બનશે? આ પ્રશ્ન ખરેખર એવો છે કે ચેકડેમો બને છે, પરંતુ એના જે દરવાજા છે એ જૂના હતા અને એની અંદર હોલ પડી જવાના કારણે ઘણી જગ્યાએ પાણી જતું રહેતું હતું.
એને માટે અમે અલગથી આ વખતે દરવાજા બનાવવા માટે પણ અમે આની અંદર જોગવાઈ કરી છે અને દરવાજાની સાહેબ ચેકડેમો